થોડીક વાર બધાની યાદી લઈ લઈએ. અશોકભાઈ તરફથી 500 રૂપિયા, અશોકભાઈ પીલખા એમના તરફથી 500 રૂપિયા આપી અને માં મીડીમાની જય બોલા મિત્રો એમને તાલીઓના ગળગાથી વધાવી લેવું. શત્રુભાઈ તરફથી 500 રૂપિયા આપી માં ભગવતીની જય બોલાવે અને સુરેશભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવી એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી આપણે વધાવી લઈએ. અને બગુયા નદીના કાંઠાવાળા દાડમાં બાપા એમના તરફથી 1051 રૂપિયા આપી અને બગુયાના દાડમાં બાપાને મિત્રો જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી વધાવી લે. સંજયભાઈ તરફથી 200 રૂપિયા આપી અને ભૈસાસુર બાપાને મિત્રો જય બોલાવે આમને પણ તાલીઓ વધાવી લેવા. બાલાભાઈ તરફથી 500 રૂપિયા આપી અને જાપોતરના રખા બાપાને મિત્રો જય બોલાવે આમને તાલીઓ થોડાવ્યો ભાઈ. દુઃખ વગર એ દુઃખ વગર ધર્મ નથી મનના એ કસોટી એ ધર્મ નથી મારા સડા. મને ભાઈ કે બસુભાઈ વાત કરી ભાઈ મન કે ભાઈ 2-3 ગોવા લઈ લ્યો પછી પરવીનભાઈ જગતમાં તમે વાતો તો સાંભળી છે પણ આજ મારા બાપ જગમાલ ની વાત છે સાહેબ. જે વાણીમાં દુખિયા જાડવા કારણ કે મિત્રો મારા બાપ પૂજાની દેવી મારા દાદા જીણિયાની દેવી મળે આજે આ જગ્યામાં મારી નાત નો ટપોરો મારે બેટા મારી નાત નો ટપોરો જો હોનો પડવા દઉં ને તે મને વિરિયા હોમલની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારી રોટલો ઘડી અને મારી માં હુમલ મારી નાત મારા દાદા વીરાને ખવાતી દીધો આવું ફૂલ પાડતી પર બેટા જોઈને ભક્તિનો હિસાબ જાવા દઉં ને તે મને વીરિયા હુમલ ની જેમ મને કોઈ
માથે કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા તેથી સીમાડો સાંડ વાતાવ ને તે મને વિરિયા હુમલની દેવીનો ખોટ પડી જાય બાપ બેટા જો એનો હિસાબ જવા દઉં ને તે મારે વિરિયા હુમલના ભાગલા દેવી નહોતી મારી ના એટલે હવે કોઈ ભૂવા બાકી હોય તો ફટાફટ ભી આવો ₹500 આપી અમારે જયેશભાઈ એમના તરફથી હિંમતભાઈ તરફથી ₹500 આપી આ ભગવતીને જે બોલાવ્યો તાલીઓના દુર્ગાર્થ વધાવી લો હિંમતભાઈ દાળોદિયા પરિવાર એમના તરફથી ₹500 આપી માવા બાપાને જે બોલાવ્યો મિત્રો એમને તાલીઓથી વધાવી લો એ
ઘડી દો વર્ષો વીતી ગયા દેવીને ગતિ નહોતી મળતી જો મરીને દેવી 52 જાતરું ખાઈ જાય ને અને એને ગતિ ન મળે ને તો ભીતડે નક્કી જાય અને પછી વર્ષો વીતી જાય ને સત્સંગી સોડવો જાગે ને એની પાસે દેવી વાત માને બરી પાવાની દેવી બેટા મારી દેવીના દુઃખની મને કોઈ વાત ન કરી હો અને હાંભળ જે મને ખવડાવ્યું છે ને મારી વસ્તીએ એ મેં ખાધું નથી મારી નાચના કહેવાથી આ કોઈ જગ્યામાં તમે જુઓ ધર્મ ઊભું રહી જાય ને એટલે 12 મુખી દેવી 17 મુખી મારી નાચ છે દેવીને કેવું હોય કલાક જનાવર ઊભું રહી જાય 2 કલાક રહી જાય 3 કલાક રહી જાય પછી બહુ ઠાકે ને શું કે અય મારી નાચ મારી દેવીને કયો ને જમી જાય પછી સેલો અક્ષર મારી નાચ કેમ કે મળી 12 મખી દેવી 17 મખી મારી નાચ છે અમે નાચ કઈ ખાઈ જાય સબ ખાઈ જાય છે પણ અમીના ઓટકા નો આવે પણ બેટા આજ વર્ષો વીતી ગયા અમરિયાળાના જગ્યામાં મને પાવાની દેવીને પાવલીના વ્યવહારે તું ઊભી થઈશો બેટા અસલ પાવલીનો વ્યવહાર મને હકતડી મને વિહોજ ને મને બધાય અજો કુંડાની મહેમાન ગતિ નો માનો ને તે મને હકત મને વિહોજ હો ને કોઈ વર્ષોથી તને ગતિ કરાવી છે અને પાવલીના વ્યવહારે તો ઊભી થઈશો બેટા મારા કયા માથે આલ્યો આવે અને કોઈ જાય તો ઘટ પડવા દઉં ને તેમને નાનજી વિશ્રામને જીવીને કોઈ
આમેન્દ્રો બધાને ભાઈઓ છે બે કરીને ખાલી લઈ લઈ બધી વસ્તીનો ભાવ છે હે વિભૂતિ કાલ જમીન બેઠી મરી હોય તો હે વિભૂતિ ये भूरियो रे भांजो ये रोली रोली मारो ये भूरिया में भांजो ये हालो दो वालो ये रे
અને બેટા તેથી મારી વિહો શું કહેતી હતી ખબર છે ભાઈ થોડીની ગલીયુમાં ભાગ્યો આજ મારો જગમાલ બાપાની વસ્તી મિત્રો એક મહિનાથી આઈને વાટ જોતી હતી હો અને કાલે મારી વિહોતી દર્શન આપ્યા એમને બાપ અને આજ અમારે જગમાલ બાપાએ દર્શન આપ્યા મિત્રો એવો રેવો માવલડી અમે જોતા મારી વાલે એવો રેવો અમે બધાય જોતા
ભેગા મળી તારે ફરિયા. આ ડાબી પરિવાર ઓરે વો